પાલનપુરની વાત કરવામાં આવે તો હનુમાન ટેકરી નજીક નવી CGST ઓફિસ શરૂ કરવામાં આવતા વેપારીઓ કરદાતાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વેપારી એસોસિએશન અને બાર એસોસિએશન દ્વારા લાંબા સમયથી સ્થાનિક સ્તરે આસિસ્ટન્ટ કમિશનરની કચેરી શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી। 1 જુલાઈ 2017થી પાલનપુરમાં ડિવિઝન ઓફિસ કાર્યરત હતી, પરંતુ આસિસ્ટન્ટ કમિશનર મહેસાણામાં વીસતા હોવાથી લોકોને વિવિધ પ્રશ્નો અને કામગીરી માટે મહેસાણા સુધી જવું પડતું હતું। નવી ઓફિસનું ઉદ્ઘાટન ચીફ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું હતું। હવે આસિસ્ટન્ટ કમિશનર પાલનપુરમાં ઉપલબ્ધ રહેશે, જેના કારણે કરદાતાઓને સરળતા મળશે અને સમય ખર્ચમાં બચત થશે। ઓફિસના ઇનોગ્રેશન પ્રસંગે આપણી વચ્ચે કમિશનર સાહેબજી વધાર્યા, આસિસ્ટન્ટ કમિશનર બી હતા અને આપણા મીના સાહેબ, વેપારી એસોસિએશનના મિત્રો, ટેક્સ પ્રેક્ટિશનરના મિત્રો, ઘણા લાંબા સમયથી એક રજૂઆત હતી કે બધા જ વેપારી મિત્રોને ઠેઠ મહેસાણા સુધીના લાંબા અંતર કાપીને કામ માટે જવું પડતું હતું। એ હવે આપણા પાલનપુર મુકામે બધા જ પ્રશ્નો આપણા જે હશે તે વેપારી મિત્રોના પ્રશ્નો, ટેક્સ પ્રેક્ટિસના પ્રશ્નો, આ બધા જ પ્રશ્નો આપણે અહીં સરળતાથી ઉપલબ્ધ થશે। આ ઓફિસ માટે જે પ્રયત્નો ટેક્સ પ્રેક્ટિશનર અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના કોમર્સના માધ્યમથી ખૂબ જ રજૂઆતના અંતે શ્રી નાગેન્દ્ર સાહેબને અમારી રજૂઆત ધ્યાને લઈ અને સતત પ્રયત્નો કરતા રહ્યા હતા, એટલે આજે આ ઓફિસનું ઉદ્ઘાટન કરવાનો જે લાવો મળ્યો છે, એટલે વેપારી મિત્રો માટે ખૂબ જ સારું એવું અહીં ભવન બન્યું છે। એટલે બધાનો બી હું આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા જ્યારે કામો હશે ત્યારે સંયુક્ત ટીમ સાથે બધા સાથે રહીને આપણે પ્રયત્ન કરી અને આપણે બધા કામ કરતા રહીશું। देखिए, यहाँ के ट्रेड के लोगों की और बार एसोसिएशन के लोगों की बहुत लंबे समय से ये डिमांड रही है। जब से GST 1 जुलाई 2017 से चालू हुआ तब से यहाँ पे डिवीज़न ऑफिस है, लेकिन महसाना में AC बैठते थे, यहाँ पे एक रेंज के लोग बैठते थे, तो इसके कारण ट्रेड और इंडस्ट्री की डिमांड रहती थी कि यहाँ पे डिवीज़न ऑफिस खोला जाए, जिससे कि एक उच्च अधिकारी उनके नज़दीक रहे, कोई भी समस्या हो उसके निदान के लिए उनको आसानी रहे। तो इनको देखते हुए यहाँ पे हमारे गांधीनगर आयुक्तालय की टीम ने पिछले साल भर में मेहनत करके और एक बहुत अच्छा प्रेमाइसेस ढूंढा है, जो कि बहुत ही सेंट्रल जगह पे है। और यहाँ अब असिस्टेंट कमिश्नर के बैठने से ट्रेड को आसानी रहेगी कि उनको कोई भी समस्या हो, कोई भी सुझाव हो तो डिवीज़न के उच्च अधिकारियों से वो लोग आसानी से मिल सकते हैं। अब उनको महसाना नहीं जाना पड़ेगा, तो ये एक अच्छा उपलब्धि है डिपार्टमेंट के लिए। अपने जिला के कितने टैक्स पेयर हैं? यहाँ पालनपुर डिवीज़न में कुल मिला के करीब 16,000 करदाता रजिस्टर्ड हैं, और जब उम्मीद है यही है कि इनमें संख्या में बढ़ोतरी होगी जब यहाँ पे सीनियर ऑफिसर लोग बैठेंगे और बार और ट्रेड के साथ इन लोगों का इंटरेक्शन होगा, तो ऐसे करदाता जो अभी तक किन्हीं कारणों से रजिस्ट्रेशन नहीं कराए हुए हैं उनको रजिस्ट्रेशन कराने में मदद मिलेगी अधिकारियों को, तो ये नंबर आगे बढ़ेगा। इस कदम से ये भी एक लाभ